જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલ પૌરાણિક અન્નપૂર્ણા મંદિર ખાતે આજે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। 21 દિવસના અન્નપૂર્ણા વ્રત ચાલી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં બહેનો વ્રત રાખતા હોય છે અને વર્ષ દરમિયાન ઘરમાં ધન ધાન્ય હર્યા ભર્યા રહે તે માટે પ્રાર્થના પણ કરતા હોય છે। અન્નપૂર્ણા વ્રત અંતર્ગત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30 થી 35 હજાર ભાવિકોએ પ્રસાદ લીધો હતો। અન્નપૂર્ણા માતાજીના મંદિર ખાતે કાજલ હિન્દુસ્તાની પણ શીશ નમાવી પ્રસાદ લેવા પહોંચ્યા હતા અને આ પ્રસંગે શ્રદ્ધાળુઓને હિન્દુત્વ બચાવવા અને મંદિરના રક્ષણ કાજે આવનારી પેઢીને પણ જાગૃત કરવા આહવાન કર્યું હતું। જય માતાજી। આજે મારે જામનગરમાં લાલવાડી વિસ્તારમાં માતા અન્નપૂર્ણાજીના મંદિરમાં આવવાનું થયું અને આજે અહીંયા 21 દિવસ પૂર્ણ થયા એ બાબતમાં આ મંદિરમાં ભંડારોનું આયોજન કરવામાં આવેલ છે। ઘણી બધી બહેનો આવેલી છે, લગભગ 30 થી 35 હજાર માણસો આજે અહીંયા પ્રસાદી લેવાના છે અને આ ભવ્ય ભંડારામાં આવીને મને માતાજીની પ્રસાદી લેવાનો અવસર પ્રાપ્ત થયો। આજના કાર્યક્રમમાં જ્યારે હું જોઉં છું કે આટલી બધી બહેનો જે 21 દિવસથી વ્રત ઉપવાસ કરતા કે જ્યારે આપણે માં અન્નપૂર્ણાના વ્રત કરીએ, આપણે સનાતન હિન્દુ વૈદિક ધર્મ સંસ્કૃતિ છે અને માતાજીના આશીર્વાદ સાથે અને માતાજીની પ્રસાદી સાથે આજે આપણે અહીંયાથી આ પ્રણ લઈને જઈએ કે આપણે હિન્દુ બની જ રહેશો, નાતી જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને બધા સંગઠિત ને એકત્રિત થઈને કામ કરીએ સમાજના ઉત્થાન માટે, ધર્મના ઉત્થાન માટે, ધર્મ બચાવવા માટે। જેમ કે અન્નપૂર્ણા માતાજીનું મંદિર બી આવ્યું છે તો એ બહુ સંવેદનશીલ વિસ્તાર છે અને ચારો દિશાથી ઘેરેલું છે, તો આ મંદિર પણ ટકી રહે વર્ષો સુધી, આવનારા 1000 વર્ષ સુધી આ મંદિર રહે એની ગેરંટી પણ આપણે તો લેવાની જ છે, પણ આપણી આવાવાળી સંતાનો પણ આ મંદિરની રક્ષા કરે એના માટે આપણે શું કરવાનું? તો પહેલું કામ એ કરવાનું કે આપણે ભેદભાવથી ઉપર ઉઠીને હિન્દુ સંગઠિત થઈને બધા માતાજીના આંગણે આવે અને માતાજીના સામૂહિક ભંડારામાં અને કાર્યક્રમોમાં ભેગા થાય। બીજું કામ એ કે દરેક બહેનો આત્મરક્ષાની ટ્રેનિંગ લે, કેમ કે જેવો સમય ચાલી રહ્યો છે એમાં આપણી બહેનો દીકરીઓની સુરક્ષા વધારે મહત્વપૂર્ણ છે, એટલે દરેક બહેનો દીકરીઓ પોતાના સેલ્ફ ડિફેન્સની સુરક્ષા સુનિશ્ચિત કરે। ત્રીજું કામ એ છે કે દરેક ઘરની ખરીદારી બહેનો જ કરતા હોય છે અને મારે બહેનોથી રિક્વેસ્ટ છે કે તમે ખરીદારી હિન્દુઓ પાસે જ કરો। 5-10 રૂપિયાનું મોલ ભાવ આપણે કરીએ અને આપણે જોઈએ કે ભાઈ ફલાણા ભાવનું 5 રૂપિયા સસ્તું મળે છે તો અબ્દુલ ચાચા સસ્તું આપે છે એટલે અબ્દુલ ચાચા પાસે આપણે જઈને શાકભાજી લઈએ છીએ તો જે 2 રૂપિયા આપણે અબ્દુલ ચાચાને વધારે આપીએ છીએ એ જ 2 રૂપિયાની અબ્દુલ ચાચા ગોલા અસલા બારૂદ લઈને પહેલગામમાં આતંકવાદીઓને મોકલે છે, જે એ કહે છે કે ધર્મ પૂછીને આપણી હત્યાઓ કરે છે હિન્દુઓની। તો મારે બહેનો દીકરીઓથી એ જ વિનંતી છે કે જ્યારે એ ધર્મ પૂછીને આપણી હત્યા કરે છે તો આપણે પણ ધર્મ પૂછીને જ આપણા સામાનની ઘરની ખરીદારી જરૂરત વસ્તુની કરવાની। બીજું એક મારો એ વિષય છે કે આજે જ્યારે આપણે સામૂહિક માતાજીના પ્રસાદી લીધું છે એટલે આ પ્રસાદી જ્યારે આપણા શરીરમાં ગ્રહણ કરે તો આપણું ચિત્ત શુદ્ધ થાય, એટલે મન અને ચિત્તને શુદ્ધ કરવું આવશ્યક છે, કેમ કે જેવા આપણે સમાજમાં જે કેસો સામે આવે છે કે હમણાં આપણે જોયું કે રાજકોટના એવા કેસીસ આવ્યા કે ઘરમાં કલેશ થાય છે, મર્ડરો થાય છે, પતિ પત્નીની હત્યા કરે છે, પત્ની પતિની હત્યા કરે છે। જે દીકરી ગૌ માતાને રોટલી ખવડાવે એ જ દીકરી ગૌમાંસ ખાવા વાળા એને ગૌ માતાને કાપવા વાળાઓના ઘરે જઈને બુરખો પહેરવા માટે તૈયાર થાય, એટલે આપણું ચિત્ત શુદ્ધ નથી। એટલે ચિત્તને શુદ્ધ કરવા માટે આપણે મેડિટેશન રોજ કરવાનું, ધ્યાન સાધના કરવાની અને સારા વિચારો શરીરમાં આવે ને સારું આચરણ થાય, એટલે સારી વસ્તુ જોવાની। મોબાઈલમાં જે ઇન્સ્ટાગ્રામની ગંદી રીલો આવીને આપણા બહેનો દીકરીઓ રીલો જોવા માંડી છે અને એનું જ આચરણ એવું થવા માંડ્યું છે, માટે આપણે એ બી ધ્યાન રાખવાનું કે આપણે ઇન્સ્ટાગ્રામની ને સોશિયલ મીડિયાની રીલોથી વધારે પ્રભાવિત ન થઈએ, સારું જોઈએ, સારું ખાઈએ, સારું જીવન જીવીએ અને હિન્દુત્વ માટે, ધર્મ માટે કામ કરે, એ જ મારો આજનો સંદેશ છે। જય માતાજી।